રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી કુંભનદાસજીનું ચરિત્ર ચાલે છે। કુંભનદાસજીના ચરિત્રમાં આગળ વધીએ તો કુંભનદાસજીનું પરિવાર બહુ મોટું હતું। 7 દીકરા, 7 એની પત્નીઓ, 7 ને 7 14, એક વિધવા ભત્રીજી 15 અને પતિ પત્ની પોતે, કુલ 17 જણાનું પરિવાર હતું। અને ખેતી મામૂલી 1 કે 2 વીઘા જેટલી જ મામૂલી ખેતી હતી। એટલે કુંભનદાસજીના ઘરમાં હંમેશા ગરીબી બની રહેતી। ગરીબી ખૂબ હતી કુંભનદાસજીના ઘરમાં, કારણ કે કમાવા વાળું કોઈ હતું નહીં। 17 જણાનું પરિવાર હતું ને કુંભનદાસજી તો પોતાની ભક્તિમાં મસ્ત હતા, પોતાની ભક્તિમાં ડૂબેલા હતા। એટલે કુંભનદાસજી છે એ કઈ ધ્યાન દેતા નહીં। હવે એકવાર કુંભનદાસજી શ્રીનાથજીને કીર્તન સંભળાવતા હતા, કારણ કે એની અષ્ટયામ સેવા બાંધેલી હતી ગુસાઈજીની। એટલે 8 પોરના કીર્તન ઈ ત્યાં સંભળાવતા કુંભનદાસજી। તો રાજા માનસિંહજી શ્રીનાથજીના દર્શન કરવા આવ્યા। તો શ્રીનાથજીના દર્શન કરવા આવ્યા ને રાજા માનસિંહજી, તો કુંભનદાસજીને પદ ગાતા સાંભળ્યા અને એને ગમી પણ ગયા। કુંભનદાસજીના પદ એને ખૂબ જ ગમ્યા, ખૂબ જ આનંદ આવ્યો કુંભનદાસજીના પદ સાંભળીને। પણ એને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ ગરીબ છે, કારણ કે કુંભનદાસજીના કપડા છે ને ફાટલા તૂટલા હતા। એટલે માનસીને ખબર પડી ગઈ કે આ ભગત તો છે પણ ગરીબ ભગત છે। એટલે માનસીને એવું થયું કે કઈક કુંભનદાસજીની સેવા કરું, થોડીક સેવા કરી દઉં તો બિચારા પગભર થઈ જાય। પણ માનસીને ખબર નહોતી કે જેના સાથે શ્રીનાથજી બિરાજમાન છે, જેના સાથે શ્રીનાથજી રોજ ખેલે છે, એને લૌકિક સંપત્તિની શું જરૂર હોય? એને લૌકિક સંપત્તિની કાંઈ જરૂર હોતી નથી, કારણ કે શ્રીનાથજી જેની સાથે ખેલતા હોય એને પછી કોઈ લૌકિક સંપત્તિમાં મોહ નથી રહેતો। એટલે કુંભનદાસજી પદ ગાઈ અને ઘરે આવી ગયા। આત્મસંતુષ્ટ હતા કુંભનદાસજી। જેને આત્મામાં તૃપ્તિ હોય ને એ પૈસાવાળાની દલાલી કોઈ દી ન કરે। જેને આત્માથી જ સુખ મળતું હોય, પ્રભુના ભજનમાં જ સુખ મળતું હોય, એને પૈસાવાળા હારે કોઈ મતલબ હોતો નથી। મતલબ માને પૈસાવાળાનો અનાદર નથી, ભક્તિ કરતા હોય તો એના ચરણની ધૂળ પણ આપણા માથા ઉપર એમ। પણ જો એ કઈક પૈસાનો અહંકાર રાખતા હોય અથવા તો મતલબ પૈસાના કારણે ભજનમાં ઓછી રુચિ લેતા હોય, તો સંતો એને રજામંદી આપી દે છે, જાઓ ભાઈ તમે તમારા ઘરે એમ। તો સંતો એના પ્રત્યે પ્રીતિ રાખતા નથી એમ। આવી વસ્તુ છે। તો કુંભનદાસજી ઘરે આવ્યા, ઘરે આવ્યા તો ઠાકોરજી દોડીને આવ્યા અને દોડીને કુંભનદાસજીના ખોળામાં બેસી ગયા ઠાકોરજી। અને ખોળામાં બેસીને કહે છે કે કુંભનદાસજી, આજ તો તમને એક બઢિયા બાત બતાવી છે, આજ તો તમને એક બહુ સુંદર મજાની વાત બતાવવી છે, કે સાંભળો એ કે। તો કુંભનદાસજી કે અરે પ્રભુ બોલો બોલો બોલો, તમે કાંઈ સંભળાવવા માંગતા હોય, મારા કાન વ્યાકુળ છે, ઉત્સુક છે, તમે સંભળાવો એ કે, તમે મને સંભળાવો, મારે સાંભળવું છે એ કે। ત્યાં રાજા માનસિંહજી આવી ગયો। રાજા માનસિંહ આવી ગયો ને એટલે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા, ખોળામાંથી ભાગી ગયા એમ કહીએ તો ખોટું નથી। અને કુંભનદાસજીનો મગજ ગયો, અરે આ અત્યારે ક્યાં આવ્યો હોય કે ઠાકોરજી કેટલી સરસ વાત બતાવવાના હતા અને આ ક્યાં વચ્ચે આવી ગયો રાજા માનસિંહજી। એટલે એને ખબર પડી ગઈ, એટલે ગમ્યું નહીં કુંભનદાસજીને। અને કુંભનદાસજી બોલવા માંડ્યા, ન જાને કહા કહેતો, ન જાને કહા કહેતો। એટલે કોણ જાણે શું બોલવાના હતા શ્રીનાથજી, શું બઢિયા વાત બતાવવાના હતા, આ વાત રહી ગઈ, મારી અધૂરી વાત રહી ગઈ। પછી એને એમ થયું કે હાલો હવે વાત તો અધૂરી રહી ગઈ, એને એમ થયું કે તિલક તો કરી લઉં,
અને આસન ઉપર બેહીને થોડાક જપ કરી લવે. તિલક અને જપ બે કરી લઉં. એટલે એણે પોતાની ભત્રીજીને કીધું કે દીકરી જરા આસન અને અરીસો તો આપ, મારે તિલક કરવું છે ને જપ કરવા બેહવું છે. તો ભત્રીજી બોલી કે અરે પિતાજી, આસન તો પડિયા ખાઈ ગઈ અને અરીસો પડિયા પી ગઈ. પડિયા એટલે પાડી, પાડી આસન ખાઈ ગઈ અને અરીસો પી ગઈ. તો માનસી વિચારમાં પડી ગયો કે આસન થોડું ખવાતું હોય એમ, અને અરીસો વળી પીવાય, અરીસો કેમ પી ગઈ હશે પાડી? માનસીને ખબર ના પડી. પણ માનસીજી અહીંયા ઉભા હતા ને તો કુંભનદાસજીએ કીધું કે જા બીજું આસન ને અરીસો લઈ આવ, મારે તિલક કરવું છે. ત્યાં તો થોડીક વાર પછી એની ભત્રીજી એક પાણીનો કુંડો ભરી આવી અને કુંડો ભરીને કુંભનદાસજીને આપ્યો કે લ્યો કુંભનદાસજી, પિતાજી આમાં જોઈને તિલક કરો. પછી કુંભનદાસજીએ પાણીના કુંડામાં જોઈને તિલક કર્યું. તો પાણીના કુંડામાં જોઈને તિલક કર્યું ને ત્યારે માનસીને ખબર પડી કે આની પાસે તો હરીસો પણ નથી, એટલા ગરીબ છે એ કે આ તો પાણીમાં મોઢું જોઈને તિલક કરે છે, આની પાસે હરીસો પણ નથી. ખૂબ ખૂબ આશ્ચર્ય થયું માનસીને. અને પછી આસન પડિયા ખાઈ ગઈ હતી એટલે દાબડાનું તડખલાનું આસન હતું, એ તડખલાનું આસન પાછું કુંભનદાસજીને આપી દેવામાં આવ્યું. ત્યારે એને ખબર પડી કે આની પાસે આસન એ ઘાસનું છે અને અરીસો છે નહીં. એને ખબર પડી ગઈ. એટલે રાજા માનસીજીએ તરત જ કુંભનદાસને કીધું કે કુંભનદાસજી, આ મણીનો અરીસો ભેટમાં આપું છું, અસલ રત્નોનો જડેલો, મણીઓનો જડેલો અરીસો છે એ કે તો એ હું તમને ભેટમાં આપું છું, તો તમે આ અરીસાને લઈ લ્યો. પણ કુંભનદાસે ના પાડી દીધી. કુંભનદાસ કે અરે ભઈલા, આને મારે રાખવો ક્યાં? કે આ ઘાસફૂસની ઝોપડીમાં મારે અરીસાની રક્ષા કરવી કે ભજન કરવું? એમ ભજનમાં મન દેવું કે તારા અરીસામાં મન દેવું? આવડો અરીસો હશે તો આવડો કિંમતી અરીસો હશે તો અમે એની રખેવાળીમાંથી જ ઊંચા નહીં આવીએ. કે આવડો અરીસો હોય તો અમે એની રખેવાળીમાંથી જ ઊંચા નહીં આવીએ કે આની રખેવાળી કે અમારે ભજન કરવું એ કે ના પાડી દીધી અરીસાની. તો રાજા માનસીજી 1000 સોના મોહર દેતા હતા કે આ 1000 સોના મોહર લઈ લ્યો. તો કુંભનદાસજી કે નહીં, ખેતીમાં અમારે ગુજારો થઈ જાય છે, ખેતીમાં ગુજારો થઈ જાય છે એટલે મારે આ લેવું નથી. તો કે તો જમનાવતો ગામ જમનાવતો ગાંવ તમને કે પટ્ટામાં લખી દઉં કે તો જમનાવતો ગાંવ તમે લઈ લ્યો કે તો એ તમને પટ્ટામાં લખી દઉં. તો કુંભનદાસજી કે કોઈ બ્રાહ્મણને ગામ દાનમાં આપજો કે મારે નથી જોતા. બ્રાહ્મણ હોય ને એને દાન લેવાનો અધિકાર હોય કે એને તમે જમનાવતો ગામ લખી દો કે ઈ દાનમાં લઈ લેશે, મારે કાંઈ જરૂર નથી કે. તો રાજા એમ કે છે તમે જે કરિયાણા પાસે સોદો લેતા હોય એનું નામ બતાવો. તો કરિયાણા પાસે સોદો લેતા હોય એનું નામ બતાવો ને તો ત્યાં હું તમને સામાન લેવડાવી દઉં અને એને જાણ કરી દઉં કે કુંભનદાસજી ગમે ત્યારે અહીંથી સામાન લે ત્યારે એને તમારે મફત સામાન આપવો, પૈસા અમે આપી દેશું. પૈસા રાજા તરફથી આપી દેવામાં આવશે. તો કે તમારી દુકાન બતાવો. ત્યારે કુંભનદાસજી કહે છે ભાઈ અમારી કોઈ દુકાન નથી, કોઈ કરિયાણા વાળાને અમે ઓળખતા નથી, અમે તો એ કે ઉનાળામાં કેટી અને શિયાળામાં બોરા ખાઈ લઈ છીએ. અમારા ગોવર્ધનની અંદર ઉનાળામાં ઘણા બધા કેટીના ફળ થાય છે અને શિયાળામાં સરસ મજાના બોરા થાય છે, એનાથી જ અમારું પેટ ભરાઈ જાય છે. એટલે અમારે બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. કેટલી બધી અકિંચનતા કુંભનદાસજીની. ફળ ખાઈને 17 જણાનું પરિવાર ગુજારો કરે છે પણ કુંભનદાસજીને લેવાનું મન નથી થતું.
નકર લેવાનું તો મન થઈ જાય ને કે માન હાથમાં આવ્યો છે માનસી રાજા, થોડુંક લઈ લઉં તો 17 જણાનું પરિવાર સરસ રીતે નભી જાય. પણ નહીં, કુંભનદાસજીની લેવાની વૃત્તિ જ નથી, એટલે કુંભનદાસજી કઈ લેતા નથી. બધાયમાં ના જ રાખે છે, ના જ પાડે છે, લેતા નથી. તો રાજા કે કંઈક તો સેવા બતાવો, મારે તમારી સેવા કરવી, કંઈક સેવા બતાવો. તો કુંભનદાસજી કે આજ પછી ફરીથી કોઈ દી અહીંયા આવતા નહીં, આજ પછી ફરીથી અહીંયા કોઈ દી આવતા નહીં, એ જ તમારી મોટામાં મોટી સેવા. ત્યારે રાજા માનસી મનોમન પ્રણામ કરીને ત્યાંથી નીકળ્યા, અને માનસી મનમાં વિચારે છે કે વિરક્ત ત્યાગી તો મેં ઘણા બધા જોયા, પરંતુ ગ્રહસ્થ ત્યાગી તો આજ પહેલી વાર જોયા. આવા ગ્રહસ્થ ત્યાગી મેં આજ સુધી જોયા નથી. અને બીજું, માયાના ભક્ત તો ઘણા જોયા, પણ હરિના આવા સાચા ભક્ત આજે જોયા. આવા સાચા ભક્ત તો ક્યારેય જોયા નથી. રાજા માનસીજી બિચારો માથું ટેકવીને હાલ્યો ગયો, અને એ ગયો એટલે ઠાકોરજી આવ્યા અને કુંભનદાસજીના ખોળામાં બેસી ગયા. ઠાકોરજી આવી અને કુંભનદાસજીના ખોળામાં બેસી જાય છે, અને ખોળામાં બેસીને કહે છે, કુંભનદાસજી કહે છે, ન જાને કહા કહેતો, ન જાને કહા કહેતો. તો ઠાકોરજી ખોળામાં આવ્યા ને તો કીધું, જય જય પ્રભુ, ઓલી બઢિયા બાત બતાવો. એ બઢિયા બાત મારે સાંભળવી છે. કે શું બઢિયા બાત તમે બતાવતા હતા? ત્યારે ઠાકોરજી ઝુંઝલાઈને કહે છે, કહેવાનું શું હોય? એ જ કહેવાનું હતું કે રાજા માનસીજી આવે છે, એની પાસેથી કઈક ભેટ સ્વીકાર કરી લેજો, એટલે તમારી ગરીબાઈ વહી જાય. તો કુંભનદાસજી કહે છે, જય જય પ્રભુ, એની પાસેથી ભેટ લીધા પછી તમે શું મારા બનીને રેત? અથવા તો એની પાસે ભેટ લઈ લઉં પછી તમારો મારો આવો સંબંધ થોડો રહીએ એમ? અરે તમે મળ્યા પછી કોઈ પાસે મારે કઈ લેવા દેવાનું રહેતું નથી. આવી રીતે કુંભનદાસજી ભગવાનને આગળ કરે છે કે પ્રભુ તમે મને મળી ગયા અને તમે મારા બની ગયા, પછી મારે કોની પાસે માગવાનું રહ્યું? કોઈ પાસે માગવાનું રહેતું નથી. જેના ખોળામાં ઠાકોરજી રમતા હોય એને કઈ માગવાનું રહેતું નથી. જેના આંગણામાં ભગવાન ખેલતા હોય, અરે ભગવાનના ચરણ પડે ને તો એ ચરણની ધૂળની અંદર લક્ષ્મીનો નિવાસ છે, કારણ કે લક્ષ્મી ભગવાનના ચરણોની દાસી છે. તો આવા મહાપુરુષ કુંભનદાસના ઘરમાં ભગવાન રમતા હોય છે, તો પછી એને બીજી શેની જરૂર છે? આવી વસ્તુ છે. એટલે ભક્તોને કાંઈ અપેક્ષા હોતી નથી. ભક્ત કોઈ અપેક્ષા રાખતા નથી, કારણ કે લક્ષ્મી જેના ચરણોની દાસી છે, એ ભગવાન જ એના પોતાના થઈ ગયા છે, એટલે ભક્તોને પછી કોઈ અપેક્ષા રહેતી નથી. આવી વસ્તુ છે. ભગવાનના બનીને કોઈ અપેક્ષા રાખે તો માનવાનું કે એને ભગવાનની મહિમા જ નથી જાણી. મહિમા જાણી હોય કોઈ અપેક્ષા રાખે જ નહીં. આવી વસ્તુ છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક જેના વશમાં થઈ ગયા હોય, અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન જેની આજ્ઞાનું પાલન કરવા માંડ્યા હોય, તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. જેના ઈશારા ઉપર ભગવાન નાચતા હોય, અનંત કોટી બ્રહ્માંડ નાયક, એ એક સંસારની તુચ્છ વસ્તુની શું અપેક્ષા કરશે? અપેક્ષા કરે તો એની ભક્તિ નથી, એની ભક્તિ ખતમ. જે અપેક્ષા કરે છે, તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. આજે ધ્રુવ બાબા સત્સંગમાં બોલ્યા હતા, બહુ સારું લાગ્યું મને, કે ભગવાન તો પ્રેમને વશ છે. પ્રેમના કારણે છાસના દોણા ઉપર પણ ભગવાન નાચે છે. આમ ભગવાનને કોઈ વશમાં કરી શકતું નથી, કારણ કે ભગવાન છે એ અનંત છે, અને અનંતને કોઈ પોતાની તાકાત દ્વારા વશમાં ન કરી શકે, પ્રેમ દ્વારા વશમાં કરી શકે. તો અહીંયા આપણે પ્રસંગ પૂરો કરીએ. કાલે બીજું લઈ લેશી. ઉધરસના કારણે થોડુંક વચ્ચે રૂકાવટ આવે છે, એટલે ક્ષમા કરજો. આટલી બધી ઉધરસ મને થઈ નહોતી, પણ અત્યારે જ કેમ આવવા માંડી ભગવાન જાણે. જલ્દી હાલીને આવ્યો હોય કે જે કાંઈ હોય, પણ કાલે થઈ જશે ઠીક. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.